જ્યારે આપણે મહેસાણાનું નામ લઈએ ત્યારે મોટાભાગે શું યાદ આવે? કદાચ ત્યાંનું ભવ્ય સ્થાપત્ય, એનો સમૃદ્ધ ઇતિહાસ, ખરું ને? પણ આજે આપણે મહેસાણાના એ વારસાની વાત કરીશું જે ઈંટો અને પથ્થરોથી નહીં પણ જ્ઞાનના મંદિરોથી એટલે કે શાળાઓથી બનેલો છે. આ જુઓ, મહેસાણાનો રાજમહેલ, ગાયકવાડી શાસનની શાન અને ભવ્યતાનું જીવતું જાગતું પ્રતીક. પણ ખબર છે, આ ભવ્યતાની પાછળ એક એવી દૃષ્ટિ છુપાયેલી હતી જેણે માત્ર ઇમારતો નહોતી બનાવી પણ આવનારી પેઢીઓનું ભવિષ્ય બનાવ્યું હતું. પણ જરા એક મિનિટ માટે વિચારો, કોઈ પણ રાજ્યનો સાચો ખજાનો શું હોય છે? શું એના ઊંચા ઊંચા મહેલો કે પછી એના ભણેલા ગણેલા જ્ઞાની નાગરિકો? બસ આ જ સવાલ આપણને મહેસાણાના ઇતિહાસના એ પાના પર લઈ જાય છે જેણે બધું જ બદલીને રાખી દીધું. અને હા, ગાયકવાડ શાસન તો ઘણું પાછળથી આવ્યું. મહેસાણાની ધરતી પર તો જ્ઞાનના મૂળિયા સદીઓથી ઊંડા ઉતરેલા હતા. તો ચાલો સૌથી પહેલાં એ પ્રાચીન પરંપરાને જ જરા જાણી લઈએ. જુઓ, સોલંકી અને વાઘેલા શાસન વખતે બૌદ્ધ વિહારો અને બ્રાહ્મણ પાઠશાળાઓ જ્ઞાનના મુખ્ય કેન્દ્ર હતા. એ પછી જ્યારે મુસ્લિમ શાસનકાળ આવ્યો ત્યારે મક્તબ અને મદરસાઓએ આ પરંપરાને જીવંત રાખી. કહેવાનો મતલબ એ છે કે શાસકો ભલે બદલાયા પણ શીખવાની અને શીખવવાની જે લગન હતી એ તો મહેસાણાના લોહીમાં જ વણાયેલી રહી. અને પછી ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખી. એક એવા શાસક આવ્યા જેમની દૃષ્ટિએ, જેમની વિઝને મહેસાણાને હંમેશા માટે બદલી નાખ્યું. એ નામ હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. એમનું શાસન શરૂ થયું એ કોઈ સામાન્ય સત્તા પરિવર્તન નહોતું. ના, એ તો એક નવા, આધુનિક યુગની શરૂઆત હતી. એક એવો યુગ જેણે શિક્ષણને પોતાની સૌથી મોટી પ્રાથમિકતા બનાવી. અને એમનો સૌથી ક્રાંતિકારી વિચાર કયો હતો? ફરજિયાત પ્રાથમિક શિક્ષણ. જરા કલ્પના તો કરો, એ જમાનામાં જ્યારે ભણતર માત્ર રાજા મહારાજાઓ અને અમીર લોકોના બાળકો માટે જ હતું, ત્યારે આ એક માણસે કહ્યું, ના, જ્ઞાન પર દરેક બાળકનો અધિકાર છે. આ ખાલી એક કાયદો નહોતો, આ એક સામાજિક ક્રાંતિ હતી. મહારાજાના આ શબ્દો જુઓ, એમના સ્વભાવની આખી કહાણી કહી દે છે. એમણે કોઈ ઉતાવળ ન કરી પણ એકદમ ધીમા અને મક્કમ પગલે એક એવો શૈક્ષણિક પાયો નાખ્યો જે સદીઓ સુધી અડીખમ રહી શકે. પણ ખાલી વિઝન હોવું પૂરતું નથી, ખરું ને? એને હકીકતમાં કેવી રીતે બદલવામાં આવ્યું? તો ચાલો હવે જોઈએ એ શાળાઓનો મહાવિસ્ફોટ જેણે મહેસાણાનો નકશો જ બદલી નાખ્યો. આ ક્રાંતિ કંઈ રાતોરાત નથી થઈ. એની શરૂઆત થઈ 1892માં અમરેલીના એક નાના પાયલટ પ્રોજેક્ટથી. જ્યારે ત્યાં સફળતા મળીને ત્યારે 1906માં આખા રાજ્ય માટે કાયદો બનાવવામાં આવ્યો. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ 1907નો, જ્યારે જ્ઞાનના દરવાજા દરેક બાળક માટે ખોલી દેવામાં આવ્યા, હંમેશા માટે. અને આ નીતિની અસર કેવી થઈ એ જાણવા માટે બસ આ આંકડા જ કાફી છે. જુઓ, 1906ના કાયદા પછીના માત્ર 20 વર્ષમાં જ 185 નવી શાળાઓ બની. આ કોઈ સામાન્ય આંકડા નથી. આ એક શૈક્ષણિક ક્રાંતિનો જીવતો જાગતો પુરાવો છે. અને કુલ આંકડો તો આનાથી પણ મોટો છે. પૂરી 349 સરકારી શાળાઓ. વિચાર કરો, આ ખાલી ઇમારતો નહોતી, આ તો આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનું સૌથી મોટું રોકાણ હતું. પણ વાત ખાલી શાળાઓની સંખ્યા વધારવા પૂરતી સીમિત નહોતી. ના, આ સુધારાઓનો અસલી મકસદ તો સમાજના દરેક ખૂણા સુધી, દરેક ઘર સુધી જ્ઞાનનો દીવો પહોંચાડવાનો હતો. અને એ માટે શું નહોતું કર્યું? સરકારી શાળાઓ તો હતી જ, સાથે નગરપાલિકાની શાળાઓ, ગ્રાન્ટીનેટ શાળાઓ અને સૌથી મહત્વનું, છોકરીઓ માટે અલગથી કન્યા શાળાઓ. એટલું જ નહીં, એ સમયે જેમને અંત્યજ એટલે કે નીચલી જાતિના ગણવામાં આવતા એમના માટે પણ શાળાઓ ખોલવામાં આવી. હરે, બહેરા મૂંગા બાળકોને પણ ભૂલવામાં નહોતા આવ્યા. આને કહેવાય સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ. આ જુઓ, એ સમયની એક શાળાનું ચિત્ર, એનું સ્થાપત્ય, એની બનાવટ. આ માત્ર 4 દિવાલો નહોતી, આ તો જ્ઞાનના એવા મંદિરો હતા જ્યાં હજારો લાખો બાળકોના ભવિષ્યનું ઘડતર થયું. અને આ જુઓ, કન્યા શાળા. જરા વિચારો, એ સમયમાં જ્યારે છોકરીઓને ઘરની 4 દિવાલોમાંથી બહાર ભણવા મોકલવી એક બહુ મોટો પડકાર હતો, ત્યારે આવી શાળાઓની સ્થાપના કરવી એ સ્ત્રી સશક્તિકરણ તરફનું કેટલું મોટું અને ઐતિહાસિક પગલું હશે. તો એ સમયે જે જ્ઞાનના બીજ વાવવામાં આવ્યા હતા એ આજે મહેસાણામાં વિશાળ વટવૃક્ષ બનીને લહેરાઈ રહ્યા છે.
અને આ વારસાની અસર આજે પણ એટલી જ જીવંત છે, એટલી જ મજબૂત છે. અને આ જુઓ, DIT મહેસાણાનો લોગો. આ એ જ સંસ્થા છે જે આજે એ શૈક્ષણિક વારસાને આગળ ધપાવી રહી છે, જેનો પાયો સદીઓ પહેલાં સયાજીરાવે નાખ્યો હતો. આ ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક જીવંત કડી છે એમ કહી શકાય. ટૂંકમાં કહીએ તો ગાયકવાડે માત્ર શાળાઓ નથી બનાવી, એમણે એક એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું, એક એવો માહોલ બનાવ્યો જ્યાં જ્ઞાનને, ભણતરને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. અને આ જ સંસ્કૃતિ આજે મહેસાણાની સાચી ઓળખ બની ગઈ છે. તો સવાલ એ થાય છે કે આવા ગૌરવશાળી ઇતિહાસ અને મજબૂત પાયા સાથે મહેસાણાની આ શિક્ષણ યાત્રાનો આગામી અધ્યાય કેવો હશે? આવનારી પેઢીઓ આ વારસાને કઈ નવી ઊંચાઈઓ પર લઈ જશે? આનો જવાબ તો હવે ભવિષ્ય જ આપશે.